રાઈટ, તો ગુજરાત પોલીસ માટે તારીખ આવી ગઈ છે કોલ લેટરની અને ગ્રાઉન્ડની. તો કોને પોતાના ઘરથી કેટલા કિલોમીટર દૂર સુધીમાં ગ્રાઉન્ડ આવી શકે છે, કયા જિલ્લામાં આવી શકે છે, એના વિશે આપણે વાત કરવાના છે આજના વિડીયોમાં. તો ગુજરાત પોલીસ ભરતીને લઈને સૌથી મહત્વનો અપડેટ આવી ગયા છે કે શારીરિક કસોટી બાબતે જે તારીખની અટકળો હતી એ દૂર થઈ છે. તો શારીરિક કસોટી ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે જોવું લોકરક્ષક ભરતી બોર્ડની, તો 8/1/2025ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલ લેટર તારીખ 1/1/2025ના રોજ ઓજસની જે વેબસાઇટ છે એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. તો તારીખ 1 તારીખથી તમે ડાઉનલોડ કરી શકશો ઓજસની વેબસાઇટ ઉપરથી કોલ લેટર. તો કોલ લેટર હવે તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે એના વિશે આપણે વાત કરીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. તો સૌપ્રથમ તમે ઓજસની વેબસાઇટ ઉપર ગૂગલ પર સર્ચ કરશો એટલે તમને આવી જશે. તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે જેવા ત્યાં જોશો તો કોલ લેટર અને પ્રિફરન્સ લખેલ હશે, ત્યાં તમે ક્લિક કરશો એટલે સૌથી પ્રથમ તમારે સિલેક્ટ જોબ કરવાની છે. ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર જે તમે પ્રિન્ટમાં ઉપર લખેલો હશે એ નાખવાનો છે. અને તમારી પાસે કન્ફર્મેશન નંબર ન હોય તો મેસેજ કરજો અમારી ટીમમાં કોઈને પણ, કાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તો જો તમારી પાસે કન્ફર્મેશન નંબર ન હોય તો મેસેજ કરજો અમારી ટીમમાં, કાં મેસેજ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરી દેજો. તમને કન્ફર્મેશન નંબર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનો છે અમે કહી દઈશું, અથવા તો તમારી જે પ્રિન્ટ હતી એ તમે મોકલશો એટલે અમે તમને જન્મ તારીખ નાખીને કન્ફર્મેશન નંબર તમારી આખી પ્રિન્ટ ફરી ડાઉનલોડ કરીને તમને મોકલી આપીશું. તો ગ્રાઉન્ડની તારીખ તમને ખબર પડી જશે તમારે કેટલી તારીખે કયા જિલ્લામાં કયા ગ્રાઉન્ડ ઉપર છે એ તમને 1 તારીખે કોલ લેટર જેવું તમે ડાઉનલોડ કરશો એટલે તમને ખબર પડી જશે. તો આપણે ગ્રાઉન્ડ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તમને કહીએ તો પીએસઆઈનું જે એમણે ફોર્મ ભર્યું હશે ગ્રાઉન્ડ, તો એમનું પહેલાં આવશે. અને ત્યારબાદ જે લોકોએ પીએસઆઈ કોન્સ્ટેબલ બોથમાં ભર્યું છે એમનું ગ્રાઉન્ડ એ લોકોના બાદ આવશે. અને લાસ્ટમાં જેમણે કોન્સ્ટેબલમાં 12 પાસ ઉપર ફોર્મ ભર્યું છે એમને લાસ્ટમાં આવશે ગ્રાઉન્ડ. તો જેમણે કોન્સ્ટેબલ માટેની ગ્રાઉન્ડની તૈયારી છે એ તમે હજી ચાલુ ન કરી હોય તો કરી દેજો. તમારાથી ટાઈમિંગ ન આવતું હોય તો તમારી પાસે હજી સમય છે. પણ પીએસઆઈમાં જે લોકોને સમય નથી આવતો, ટાઈમિંગ નથી આવતું 5 કિલોમીટરમાં કે 1600 મીટરમાં, તો એ લોકો સવાર સાંજ બંને સમય દોડવાનું ચાલુ રાખજો. ટાઈમિંગ નથી આવતું તો સૂર્ય નમસ્કાર કરવાનું ચાલુ રાખજો. અને આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છે એના વિશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો ભાઈઓને 5 કિલોમીટર 25 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. અને એ લોકોને 13 કે 12 રાઉન્ડ હશે. ગ્રાઉન્ડના માપ અલગ અલગ હોય છે એટલે 13માં રાઉન્ડ મારવાના હોય કે અથવા 12 રાઉન્ડ મારવાના હોય છે. તો રબરની રિંગ તમારે રાખવાની રનિંગ કરતા સમયે, જ્યાં સેન્સરવાળી વોચ તમારા પગમાં બાંધેલી હોય એ સ્ટાર્ટિંગ સેન્સર પોઈન્ટથી સ્ટાર્ટ થાય છે. અને ત્યારે તમારે 13 કે 12 રાઉન્ડ મારવાના છે ત્યાં તમારે કમ્પ્લીટ થાય છે. તો રબરની રિંગ તમારે એક રાઉન્ડે ફેંકતી રહેવાની એટલે તમને ખબર રહે. બહેનોને 4 રાઉન્ડ હોય છે એટલે એ લોકોને યાદ રહી જાય છે કેટલા ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યા છે. તો ભાઈઓને આ પ્રકારથી ગ્રાઉન્ડ આવશે તો એના વિશે આપણે કમ્પ્લીટ વિડીયો આવવાનો છે નેક્સ્ટ. ગ્રાઉન્ડના પહેલાં અપડેટ દેવાના રહી ગયા કે તમને કેટલી નજદીક ગ્રાઉન્ડ આવશે. તો કોલ લેટરમાં તમારે ગ્રાઉન્ડ તમારે 100થી 150 કિલોમીટર અંતર સુધીમાં તમારા જિલ્લાથી નજદીકનું ગ્રાઉન્ડ આવી શકે છે. અથવા જો નજદીક ગ્રાઉન્ડ ન હોય તો દૂર ગ્રાઉન્ડ આવી શકે છે. જેમ કે રાજકોટનો કોઈ વિદ્યાર્થી હોય તો એને રાજકોટમાં ગ્રાઉન્ડ આવી શકે અથવા જૂનાગઢમાં આવી શકે છે. તેના વિશે આપણે સ્પેસિફિક વિડીયો બનાવવાના છે. તો જેમનાથી દોડાતું ન હોય અને ટાઈમિંગ ન આવતું હોય તેમના માટે એક આપણે સ્પેશિયલ ડાયલોગ છે કે હાથને કહો ચડાવે બાણ, હવે તો ખાખી એ જ કલ્યાણ. પ્યાર મોહબ્બત સબ ધોખા હે, 5 કિલોમીટર દોડ હે, દોડ લે ભાઈ અભી ભી મોકા હે. તો મળીએ આપણે બુક સિરીઝ અને ગ્રાઉન્ડ રિલેટેડ નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ પર બન્યા રહો. જય હિન્દ, જય ભારત.